નમસ્કાર. ચાલો આજે એક બહુ જ સુંદર ગુજરાતી કવિતાની વાત કરીએ. એક એવી કવિતા જેની શરૂઆત બસ એક જ સામાન્ય સવાલથી થાય છે. કેમ છો? ખરેખર ક્યારેય વિચાર્યું છે કે એક સાવ સાધારણ સવાલ શું કરી શકે છે? આમ તો બહુ સામાન્ય લાગે, પણ આ એક સવાલ જીવનમાં, લાગણીઓમાં કેટલી મોટી ઉથલપાથલ મચાવી શકે છે. અને આ કવિતાનો મુખ્ય વિચાર પણ આ જ છે. તો આપણે જે કવિતાની વાત કરી રહ્યા છીએ એ છે વિનોદ થાનકીની વર્ષ 2000ની એક રચના. આની શરૂઆત થાય છે એક સપનામાં પૂછાયેલા સવાલથી. પણ એની અસર તો એકદમ વાસ્તવિક અને બહુ ઊંડી છે. તો ચાલો જોઈએ આ આખી વાતની શરૂઆત થાય છે ક્યાંથી. જુઓ, કવિતાની શરૂઆત કેવી રીતે થાય છે. કોઈ શાંતિ કે રાહતથી નહીં, પણ એક જાતની ખલેલથી. એવું કહેવાય છે કે સપનામાં આવીને કેમ છો પૂછીને જાણે એક નવી મુશ્કેલી ઊભી કરી દીધી. છે ને અનોખી વાત? તો આ સપનામાં પૂછાયેલા સવાલની તરત જ શું અસર થઈ? બસ અહીંથી જ, આ એક સાદા નિર્દોષ લાગતા સવાલથી જ બધું શરૂ થાય છે. અને એની અસર કેવી થઈ? કવિ કહે છે, જાણે કોઈએ શાંત પાણીમાં પથ્થર ફેંકી દીધો હોય. આ પંક્તિ કેટલી સચોટ રીતે એ અસરને બતાવે છે નહીં? એકદમ શાંત, કદાચ સ્થિર થઈ ગયેલા જીવનમાં અચાનક એક લહેર ઊભી થઈ જાય છે. પણ આ જે ખલેલ છે ને, એ ખાલી બહારની નથી. એનાથી તો અંદર, મનમાં એક જોરદાર ઉથલપાથલ મચી જાય છે, જાણે લાગણીઓનું તોફાન જાગી ગયું હોય. અને આ તોફાનને સમજાવવા માટે કવિ શું કહે છે કે ચાંદ બનીને અમાસમાંથી પૂનમનું રૂપ લઈને જાણે ભરતી ઓટ આપી દીધી. જે દરિયો એકદમ શાંત હતો એમાં ફરીથી ઘૂઘવાટ સંભળાવા લાગ્યો. આ રૂપક કેટલું અદ્ભુત છે, જાણે શૂન્યતામાંથી પૂર્ણતા તરફની આખી સફર બતાવી દીધી. અને વાત અહીં જ નથી અટકતી. કવિ એક બીજું દ્રશ્ય પણ ઊભું કરે છે. જે અગ્નિ શાંત પડી ગયો હતો એમાં જાણે ફૂંક મારીને રાખ હટાવી દીધી અને એ અગ્નિને ફરીથી પેટાવી દીધો. મતલબ કે જે જુસ્સો, જે લાગણીઓ ઠંડી પડી ગઈ હતી એ ફરીથી જીવંત થઈ ગઈ. તો આ બે ચિત્રો જુઓ. એક તરફ ચંદ્ર જે અમાસમાંથી પૂનમ તરફ લઈ જાય છે, અને બીજી તરફ અગ્નિ જે રાખમાંથી જ્વાળા બને છે. આ જ તો છે આખી યાત્રા, શૂન્યતાથી પૂર્ણતાની અને નિષ્ક્રિયતાથી જુસ્સાની. અને આ બધું શરૂ થયું ક્યાંથી? બસ એક જ સવાલથી. પણ આ જે બધી ઉથલપાથલ થઈ, જે તોફાન આવ્યું, એમાંથી હવે કંઈક નવું, કંઈક આશાસ્પદ બહાર આવવાનું શરૂ થાય છે. અહીં કવિતાનો સૂરજ બદલાઈ જાય છે. કવિ કહે છે કે પ્રેમની અનાવૃષ્ટિથી જે દિલમાં તિરાડો પડી ગઈ હતી, એમાં જાણે વરસાદના બે ચાર છાંટા પડ્યા અને ભીની માટીની મીઠી સુગંધ ફેલાઈ ગઈ. આ રૂપક ઉથલપાથલ પછીની શાંતિ અને રાહતનો અહેસાસ કરાવે છે. આ શબ્દ જુઓ, પ્રેમ અનાવૃષ્ટિ, મતલબ કે પ્રેમનો દુકાળ. આ શબ્દ જ બતાવે છે કે હૃદય કેટલું તરસ્યું હતું, કેટલી રાહ જોઈ રહ્યું હતું. એટલે જ્યારે લાગણીઓ આવે છે ત્યારે એની અસર કેટલી ઊંડી હશે એનો અંદાજ લગાવી શકાય છે. અને હવે આવે છે કવિતાનો સૌથી મહત્વનો વળાંક, એનો ક્લાઇમેક્સ. કવિ કહે છે કે જિંદગીને જાણે કોઈ અસાધ્ય રોગ લાગી ગયો હતો અને આવામાં કોઈએ શ્રીકૃષ્ણ તરફ આંગળી ચીંધી દીધી. અહીં જે ભાવનાત્મક જાગૃતિ હતી એ હવે આધ્યાત્મિક દિશા પકડી રહી છે, જાણે જીવનના દરેક દર્દનો ઈલાજ મળી ગયો હોય. તો ચાલો આખી કવિતાને એક સાથે જોઈએ. એમાંથી આપણને શું શીખવા મળે છે? શબ્દોની તાકાત કેટલી છે? આખી સફર જુઓ કેવી છે. શરૂઆતમાં હતી એકદમ શાંતિ, પછી એક સવાલથી ખલેલ પહોંચી, એ ખલેલમાંથી આવી જાગૃતિ, લાગણીઓ જાગી, અને અંતે એ જાગૃતિએ એક નવી દિશા બતાવી, એક આધ્યાત્મિક માર્ગ. કવિએ કેટલી સરળતાથી આખી ભાવનાત્મક યાત્રા થોડીક જ પંક્તિઓમાં વર્ણવી દીધી છે. આ કવિતાની જે ટેકનિક છે એ પણ કમાલની છે. કવિએ માણસની લાગણીઓને કુદરત સાથે જોડી દીધી છે. પાણી, ચાંદ, અગ્નિ, માટી, આ બધાનો ઉપયોગ કરીને સ્થિરતાથી જાગૃતિ સુધીની સફર બતાવી છે. અને એ પણ સમજાવ્યું છે કે એક નાનકડા માનવીય જોડાણની અસર કેટલી મોટી હોઈ શકે છે. એટલે આનો સાર એ જ છે કે કોઈની પાસે જઈને સાચા દિલથી કેમ છો પૂછવું એ ખાલી એક હાય હેલો નથી. એ કોઈકના જીવનમાં બહુ મોટો બદલાવ લાવવા માટેનું કારણ પણ બની શકે છે. અને અંતે
આ કવિતા એક સવાલ આપણી સામે મૂકી જાય છે. આપણા સાવ સામાન્ય શબ્દોમાં પણ કેટલી તાકાત છુપાયેલી હોય છે. તો વિચારવા જેવું છે કે જીવનમાં એવો કયો સવાલ છે જે ભૂકંપ લાવી શકે,